વોલ્યુમ થોડુંક આપો એટલે વાંધો નથી. બહુ સમયે લાભ મળ્યો છે. ભજન ધોઈ સત્સંગ આ દેશના સંતોએ, પછી સંતો ભલે ભગવા લુગડામાં હોય તોય ભલે, ધોળા વસ્ત્રમાં હોય તોય ભલે, કાળા વસ્ત્રની માલિપા હોય તોય, પણ એક ભગવા લુગડાની જે કઈ તાકાત છે એનો એક જ મારે મુદ્દો આપવો છે. ભગવા લુગડાની આ દેશના સંતની તાકાત શું છે મારો બાપ? એક ગામની માલિપા બાપાનો જીવ આવતો તો જાતો તો, જીવને જમને જેથી વાદ હાલતો, જમ કે હું લઈ જાઉં, જીવ કે હું ન જાઉં. આ ભગવાનની તાકાતની વાત કરું મારો બાપ. બે ને વાદ હાલે. મોટો દીકરો અને મોટા દીકરાની વહુ ખાટલા ભાઈ આવીને કીધું, બાપા તમારો જીવ આવે છે ને જાય છે તો તમારી છેલ્લી ઈચ્છા શું છે? આ તમારો મોટો દીકરો તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરશે, તમારા જીવનો મોક્ષ કરો. ત્યારે બાપાએ કીધું, છેલ્લી ઈચ્છા છે ને મારે સંતના દર્શનની છે. જો સંતના દર્શન થઈ જાય તો મારા જીવનો મોક્ષ થઈ જાય. ભાઈ ગામની માલમાં સંત ન મળે. બહુ રૂપિયા આવ્યો તો બાપુ, નોખા નોખા ખેલ કરે 3 દિવસથી. મોટા દીકરાએ જઈને બહુ રૂપિયાની વાત કરી, તમે આખો દિવસ નઈ નવા ખેલ કરો છો, રૂપિયા કેટલા મળે? કે 500 મળે છે સવારથી સાંજ સુધીના, કે 1 કલાકના તમને 1000 ને 1 આપો, પણ આ બે હું સંત બની જાવ મારો બાપનો. કે કારણ કે જીવનો મોક્ષ થતો હોય પછી શોખ ન કરવાનો હોય. આ તો બહુ રૂપિયાનો દીકરો બાપુ, એમાં કાંઈ ઘટે નહીં જીલાભાઈ. જટા માળા અને ભગવો ધારણ કરી, કમળ હાથમાં ચીપ્યો અને કાંચ ઢગલા ભરતા હાલ્યા. પણ જેવા ઘરે આવ્યા દીકરાએ પોતાના બાપને કીધું, સંત પધાર્યા છે. આમ બાપાએ સંતની સામે નજર કરી અને બાપાનો જીવનો મોક્ષ થઈ ગયો. આખી વાતના હવે પ્રાણ આવે છે ભાઈ. પછી